રાજકારણના રંગ ક્યારે બદલે એનું કાંઈ નક્કી નહીં. રાજકારણ એવી વસ્તુ છે કે એમાં ક્યારે પણ ઉથલ પુથલ સર્જાઈ જાય એ કોઈ કંઈ કહી ન શકે. ગઈ લોકસભા 2024માં આપણે જોયું જ કે પહેલા ભાજપ તરફી એક તરફી વાતાવરણ હતું, પરંતુ અમુક એવા સંજોગો સર્જાયા જેથી કરીને ભાજપ માટે થોડા કપરા ચઢાણ થયા અને ગુજરાતમાંથી જ જોઈએ તો આપણે 26માંથી 26 બેઠકની વાતો કરતા હતા, એને બદલે 25 સીટ મળી અને 5 લાખની લીડની વાત કરતા હતા. એ લીડ બે સિવાય કોઈને મળી નહીં જાજી, લાખ, 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ અટકી ગઈ. આ બધું રાજકારણમાં આવું બધું અસંભવ જ હોય છે. અને મારે ખાસ તો વાત કરવી છે પૂનમબેન માડમની કે જ્યારે જામનગરમાં ક્ષત્રિય આંદોલનની સૌથી વધારે અસર પડી હતી અને ત્યારે સંજોગો એવા ઉભા થયા હતા કે જો પૂનમબેન માડમ જીતે તો એને કદાચ નહીં પણ 100% કેન્દ્રમાં પ્રધાન મંત્રીમંડળમાં સમાવેશ થાય એવી શક્યતા હતી. પરંતુ રિઝલ્ટ આવ્યા પછી આપણે જોયું કે પૂનમબેનને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું અને આપણા ગુજરાતમાંથી મહિલામાંથી નીમુબેન બાંભણિયાને મળ્યું કે નીમુબેન બાંભણિયા જેઓ પહેલી વખત જ ચૂંટણી લડ્યા છે અને જીતા છે, જ્યારે પૂનમબેન માડમ તો ત્રીજી વખત ચૂંટાયા છે, હેટ્રિક કરી છે અને હેટ્રિકના સમયમાં તો કપરા સંજોગોમાં પણ 2 લાખ પ્લસની લીડથી જીતા છે. છતાં પૂનમબેનનો સમાવેશ મંત્રીમંડળમાં કેમ ન થયો એક એવો સવાલ આપણને થાય ખરો, પરંતુ એનું આખું તમે વિશ્લેષણ કરો તો આ બધું રાજકારણ બહારથી જેટલું દેખાતું હોય એટલું અંદર હોતું નથી અને અંદરથી જેટલું દેખાતું હોય છે એટલું બહાર હોતું નથી. એટલે બધા પોતાના સ્વાર્થને લઈ અને પોતાની સત્તા ટકાવવાના જે કાંઈ રસ્તા નજીક પડતા હોય છે એને અનુલક્ષીને પોતાનો નિર્ણય લેતા હોય છે. એટલે વાત આપણે કરીએ નીમુબેન બાંભણિયાની, તો નીમુબેન બાંભણિયાને એટલા મંત્રીમંડળમાં સમાવેશ થયો છે કે ગુજરાતમાં જોઈએ તો પટેલ સમાજ પછી સૌથી વધારે વસ્તી કોળી સમાજની છે. એટલે કોળી સમાજનો લાભ આવનારા સમયમાં કે ચાલુ સમયમાં ભાજપને મળે એ ગણિતથી નીમુબેન બાંભણિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય છે એવું બધા કહે છે. એવી વાતો થાય છે અને એ વિચારીએ તો એમાં કઈ ખોટું નથી. અને પૂનમબેનને નથી મળ્યું તો એનું કારણ આ જ છે. જ્ઞાતિ લેવલની સરખામણીએ જે કાંઈ સમીકરણો ઊભા થતા હોય છે એ જોતા આ લોકોએ નીમુબેન બાંભણિયાની પસંદગી કરી હોય છે. એટલે રાજકારણ વાતો ભલે ગમે એવી થતી હોય પણ છેલ્લે તો જ્ઞાતિ નું ધોરણ જ જોવામાં આવે છે. કઈ જ્ઞાતિની વસ્તી કઈ વધારે છે, આપણને કેવો લાભ છે, જ્ઞાતિમાં એકતા કેવી છે, વગેરે વગેરે આવા સમીકરણો અંદરથી જોવાતા હોય છે, બહારથી નથી જોતા. પણ ખરેખર આવું જ બનતું હોય છે અને એને કારણે જ પૂનમબેનને પ્રધાન મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. એ વાત નક્કી છે. ખેડ મિત્રો, જે થવાનું હોય થઈ ગયું હોય છે. આપણે તો આપણું વિચાર રજૂ કરતા હોય છે, આપણી લાગણી રજૂ કરતા હોય છે. બાકી તો આખરે તો જે તે પક્ષ જે ચૂંટાયા હોય છે, જેની બહુમતી હોય છે, કોને કોને લેવા કોને ન લેવા એ બધું તો એ જ નક્કી કરતા હોય છે. આપણે તો આપણા વિચારો, આપણા મંતવ્ય રજૂ કરતા હોઈએ છીએ. મિત્રો, આપને મારી એક નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.